જૈનેન્દ્ર ભગવાનની વાણીમાં જૈનેન્દ્ર ભગવાન ત્રિલોકનાથ પરમેશ્વર હરિહંસદેવ જીનેન્દ્ર જીન તો સંકીતીને પણ જીન કહેવાય છે, ગણધરને પણ જીન કહેવાય છે, પણ આ તો જીનેન્દ્ર છે. જીનના પણ ઇન્દ્ર છે ભગવાન હરિહંસ, સર્વજ્ઞ દેવ ત્રિલોકનાથ. મહાવીર આદિ ભગવાન થઈ ગયા હરિહંસ પદે, એ તો અત્યારે સિદ્ધ પદમાં છે, નમો સિદ્ધાનંદ. અને આ સિમંદર ભગવાન વર્તે છે એ હરિહંસ પદમાં છે. શરીર સહિત વર્તે ચાર કેવળ જ્ઞાન આદિ એને હરિહંસ કહીએ. શરીર રહિત થઈ જાય, એકલો આત્મા રહે અને સિદ્ધ નમો સિદ્ધાનંદ કહીએ. એની ક્યાં ખબર હોય ને, નમો હરિહંદાન નમો સિદ્ધાનંદ ગોખી જાય. આ કે જૈનેન્દ્ર ભગવાન એ ગણધર પણ જીન છે, એના પણ ઇન્દ્ર સ્વામી પરમાત્મા હરિહંસ દેવ. એની વાણીમાં અતિશયતા છે. ભગવાનની વાણી દેવધની અતિશય છે. એ વાણી બીજા કરતા જુદી જાતની હોય છે, એને ઓમ ધ્વનિ હોય છે. આવી વાણી ન હોય એને પરમાત્માને. વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર થઈ ગયા જૈનેન્દ્ર દેવ, એને ઓમ ધ્વનિ ઉઠે, હોઠ હાલે નહીં, કંઠ હાલે નહીં. એવી વાણીમાં અતિશયતા છે. વાણીમાં તેમાં અનંત રસ હોય છે. ભગવાનની વાણીમાં તો અનંત રસ બાપુ, એ કઈ સાધારણ વાત નથી. અનંત અનંત રસ ભરેલી વિતરાગની વાણી જૈનેન્દ્ર દેવ પરમેશ્વર. તે વાણી દ્વારા ઘણા જીવો માર્ગ પામે છે. એ સિવાય જૈનેન્દ્ર સિવાયની વાણી અજ્ઞાનીઓની, એમાંથી કોઈ આ ધર્મ પામે એવી છે નહીં. એમાં અનંત રસ છે. તે વાણી દ્વારા ઘણા જીવો માર્ગ પામે છે નિમિત્ત સુધી. આમ હોવા છતાં આખું ચૈતન્ય તત્વ તે વાણીમાં પણ આવતું નથી. આ પ્રશ્ન કર્યો ભાઈ ભવસાગર, જાલના છે ને, જાલના મહારાષ્ટ્રમાં એક દિગંબર સાધુ છે, 20 વર્ષની દીક્ષા છે, નગ્ન મુનિ છે, અને આંસુ કવિ છે, શીઘ્ર કવિ. એનું વાંચીને એવું એને થઈ ગયું. અરે આવું ક્યાંથી લાવ્યા તમે? 200 વર્ષમાં આ વાત નહોતી, અમે તો કેટલું જ વાંચ્યું કે. અને આપ કહેવો છો એ અપેક્ષા તમે સાધુ જ નથી એમ કે નિગંબર નગ્ન મુનિ છે એ ત્યારે જાલમાં. અને ત્યાં સ્થાનકવાસીના સાધુ છે આનંદ ઋષિ, એ પણ ત્યાં છે. ત્યારે એનો આચાર છે, સ્થાનકવાસીના આચાર આનંદ ઋષિ, બે ત્યાં છે. એ આનંદ ઋષિને અમે ગયા હતા ને હૈદરાબાદમાં 4 સંઘવાળે સ્વાગત કર્યું હતું. હૈદરાબાદમાં મોટો છે ગોવાળિયા કરોડપતિ નહીં, હિન્દુ હુકમચંદજી, એનો દીકરો રાજકુમાર સિંહ, એના દીકરાની દીકરી એને વેરે છે. ઉતરા તમે ત્યાં 4 સંઘવાળે સ્વાગત કર્યું. સ્થાનકવાસી, તેરાપંથી, શ્વેતાંબર, દિગંબર. હવે એ જયારે અમારું સ્વાગત કર્યું તો વ્યાખ્યાન અમારા બધા આવતા. એ અત્યારે જાલનામાં છે, આનંદ ઋષિ અને આ ભવસાગર. એટલે એને પગે લાગવા જાય છે. અહીં હૈદરાબાદ થી શું કહેવાય બેંગ્લોર થી એ લોકો આ બેન નું આ પુસ્તક માગે સૌ. આ બેન નું પુસ્તક લાવો આવો, સ્થાનકવાસી માગે છે બધા. ને પ્રસિદ્ધ બહુ પ્રચાર ઘણો કરે છે ભવસાગર. અહીં આવવા માગે છે ઘણું, પણ અમે કોઈને કે મને બોલાવો, મને કહો કે આવો. અમે કોઈને આવો ને જાઓ કઈ કહેતા નથી. આવવું આવે ને સાંભળવું સાંભળે. અમારે શું છે? દિગંબર સાધુ છે, 20 વર્ષની દીક્ષા, શીઘ્ર કવિ છે. ઘણા વર્ષથી આ ધર્મનો આ જાતનો પ્રચાર કરે છે આ પુસ્તકનો. ત્યાં
એ આનંદ ઋષિ થાનકવાસીના સાધુ છે, એને વંદન કરવા આવે એ પણ આ પુસ્તક માગે છે કે આ શું છે, આ વાત, આ વચનામૃત છે એ શું છે? આ ત્યારે લખે છે, હાથે પુસ્તક મોકલ્યા હતા, 700 છે, 700 રૂપિયાનું, 3 રૂપિયા વેચાય છે, પણ એને મફત આપ્યા હતા સંપ્રદાય સંસ્થાએ. એ કે છે લખ્યો તો એને આવ્યો, મારી પાસે આવે છે થાનકવાસીના માણસ, તો એને 20 મિનિટ વાંચવું એ શરતે એને વાંચવા આપું છું. આ પુસ્તક 20 મિનિટ એને વાંચવું જરૂર આપે મફત. પછી કાગળ આવ્યો ત્યાં ઘણો પ્રચાર છે જાલનામાં. હા બાપુ, આ માર્ગ કોઈ જુદી જાત છે ભાઈ. જિનેન્દ્રની વાણી અને જિનેન્દ્રના સિદ્ધાંતો કોઈ અલૌકિક છે. આખું ચૈતન તત્વ વાણીમાં આવતું નથી, આનો પ્રશ્ન છે યાર, એનો બહુ સાગર એક છે. એક અપેક્ષા એ બધું આવે છે, વક્તવ્ય છે, અને એક અપેક્ષા અવક્તવ્ય પણ છે. શ્રીમદમાં આવ્યું ને, શ્રીમદ રાજચંદ્ર, જે સ્વરૂપ સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, જે સ્વરૂપ સર્વજ્ઞે પરમેશ્વર અરિહંત સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો. વાણી જળ ને ભગવાન આનંદનો નાદ ચૈતન્ય, એની વાતું કેટલી વાણી કરે. હા હા, જે સ્વરૂપ સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો. તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે, જે સ્વરૂપને સર્વજ્ઞે પૂર્ણ જાણ્યું તેની વાણીમાં પણ પૂર્ણ આવ્યું નહીં, તો એ સિવાય છદ્મસના પ્રાણી તેવા સ્વરૂપને અન્ય વાણી તે શું કહે. અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. આહા, એ ગુંગાનો ગોળ, એ ગોળ અવાજ સાકે પણ એને પૂછે કેવો, બસ એમ વિતરાગની વાણીમાં એના ઈશારા આવે. એ તો ગુમટસારમાં ત્યાં દેખ છે ને, ભગવાને જેવું જાણ્યું એવું વાણીમાં અંતમે ભાગે આવે છે. અને એના અંતમે ભાગે ગંધર્વો ઝીલે છે. અને એના અંતમે ભાગે ગણધરો શાસ્ત્ર નથી શકે છે. અરે તે વાત શું છે બાપુ? પરમેશ્વર જિનેશ્વર દેવ, એની વાણીમાં આખું ચૈતન્ય તત્વ વાણીમાં પણ આવતું નથી. ચૈતન્ય આમાં 5મી ગાથામાં તેમ કહ્યું ત્યાં અર્થમાં નહીં, સમયસર બધું આવે છે, અનુમાનથી કરાવે છે. વચન ગોચર છે એટલું કહે છે, બાકી વચન ગોચર અનુમાન કરે. પણ ખરેખર તો વક્તવ્ય અવક્તવ્ય સપ્તભંગી છે ને. કથનચિત વક્તવ્ય છે, કથનચિત અવક્તવ્ય છે. પૂર્ણ રીતે નથી આવતું પણ વક્તવ્ય છે, અને પૂર્ણ રીતે નથી આવતું માટે અવક્ત પણ છે. સપ્તભંગી છે. આ પ્રશ્ન છે એનો 128 પાનાનો. ભવસાગર દિગંબર સાધુ જાલના આચાર્ય છે, એનો આ પ્રશ્ન છે. આ વાંચ્યું એને. એમાં આ શું એમ કે ચૈતન્ય તો ભગવાન એને વાણીમાં ના આવે પૂરું. બાપુ વાણી જડ છે અને ભગવાન તો અંદર આનંદનો નાદ ભિન્ન છે. દુશ્મન દ્વારા મિત્રની વાતો કરાવવી કેટલી કરે. આ તો વાણી તો જડ છે, માટી ધૂળ છે. ભાષા વર્ગના તો માટી છે. એમાં આત્મા અંદર અરૂપી આનંદનો નાદ ચૈતન્ય અરૂપી, જેમાં રૂપી નથી, ગંધ નથી, વર્ણ નથી, સ્પર્શ નથી, અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત શાંતિ ભરી
હવે એની વાતો કરવી વાણી દ્વારા. હા હા શું કરે એ અપેક્ષા કેવી છે એનો એક પ્રશ્ન છે, ઘણી વાર કાગળમાં આવે છે ભવસાગરનો. ચૈતન તત્વ વાણીમાં પણ આવતું નથી. ચૈતન પણ એટલે શું કે જાણવામાં આવે છે પણ કહેવામાં આવતું. ચૈતન તત્વ અદભુત. હા 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 સચ્ચિદાનંદ પ્રભુ આત્મા સત શાશ્વત જ્ઞાન અને આનંદનો ભરપૂર ભગવાન ભરેલો છે. અરે કેમ બે જેમાંથી કેવળ જ્ઞાન થાય તો પણ એ પૂર્ણાનંદ નો નાદ અપૂર્ણ રહેતું પૂર્ણ છે એમાં. હા 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 અરે ચૈતન તત્વ અદભુત. એ તો આપણે આપે છે કળશમાં આવે છે ને પાછું અદભુત અદભુત એક ઠેકમાં અદભુત આવે છે, બીજે છે અદભુત. બે કળશ આવે છે સમયસારમાં પાછળ. હા 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 ચૈતન તત્વ અદભુતમાં અદભુત. હા 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 અતિન્દ્રિય આનંદથી ભરેલો ભગવાન. એનો સ્વાદ આવે ધર્મીને, છતાંય સ્વાદ શું કે અજ્ઞાનીને આ રાગનો સ્વાદ આવે છે. એ સ્ત્રીના વિષયમાં કઈ સ્ત્રીના શરીરનો ભોગ નથી એને. એ તો માટી ધૂળ છે, ધૂળ અરૂપી ભોગવે ક્યાંથી? ભગવાન તો અરૂપી છે આત્મા. ફક્ત શરીરની અનુકૂળતા દેખીને એને રાગ થાય છે કે આ ઠીક છે. એ રાગને વેદે અનુભવે છે, શરીરને નહીં. હા 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 અરે એને એ ભાન ક્યાં ખબર છે? સમજાણું કાંઈ? એ સ્ત્રીનું શરીર આત્મા ભોગવે એ ત્રણકાળમાં નહીં. એ તો માટી ધૂળ છે ને આત્માનું પ્રભુ અરૂપી છે અંદર. હા 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 ફક્ત અજ્ઞાની એ શરીરની સુંદરતા અને માંસ હાડકાની ઠીક દેખીને રાગ કરે છે, રાગને અનુભવે છે. ધર્મી એ રાગથી ભિન્ન કરીને આત્માને અનુભવે છે. હા 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 સમજાણું કાંઈ? હા હા આવી વાત હોય એક કલાક સાંભળવી. ઘરે બહેરા નો આવ્યા ને શું તમે આમ કોણ જાણે ને આમ કેતા આમ ના ના એવી વાતો છે બધી. એની દુનિયાને જાણીએ છીએ ને અહીં તો 89 વર્ષ થયા. હા હા આખી દુનિયાની શું પદ્ધતિ રીત છે બધી ખબર છે નથી. હા 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 કે છે ભગવાનની વાણીમાં ચૈતનનું પૂરું તત્વ આવતું નથી. એ અદભુત અદભુત અને અનુપમ. અદભુત અને અનુપમ. હા 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 એવો ભાઈ ભગવાન એને ઉપમાશી આપવી. કોની ઉપમા એને આપે? અતિન્દ્રિય આનંદનો નાથ, અતિન્દ્રિય જ્ઞાનનો સાગર, અતિન્દ્રિય પ્રભુતા સ્વચ્છતાનું પિંડ પ્રભુ. હા 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 એને ઉપમા કોની દેવી? એની ઉપમા એના જેવાની. અવર્ણનીય છે આ ઉપર પ્રશ્ન. અવર્ણનીય છે વચનમાં બહુ આવતું કથન એમ કે છે. એ સ્વાનુભવમાં જ ખરું ઓળખાય છે. હા 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 એ તો સમ્યક દર્શનમાં ધર્મની પહેલી દશામાં આનંદનો નાથ અંદર અનુભવાય છે. એ અનુભવમાં એનું જણાય છે. એ વાણી દ્વારા એ નહીં, વિકલ્પ દ્વારા નહીં, વાણી દ્વારા એનું વર્ણન પણ પૂરું નહીં. હા 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 એ સ્વાનુભવ, સ્વ અનુભવ, આનંદનો અનુભવ ભગવાન અતિન્દ્રિય આનંદ છે. હા 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 એ રાગ આદિ દુઃખના પરિણામથી ભિન્ન છે. એ સ્વાનુભવમાં જ ખરું ઓળખાય છે. વાણી દ્વારા અને ધારણામાંથી નહીં કે છે એમ કે છે.
એ સ્વાનુભવમાં ખરી ઓળખાણ આત્માની થાય છે.